એમાં એ વાત તમારી સાચી છે, મગફળી પાકી ના હોય. કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિડીયો છે કે જે ખેડૂત મિત્રો માટે ગઈકાલે વોટ્સઅપની અંદર એક મેસેજ પડતો થયો હતો ને પરિપત્ર હતો, તેની અંદર એવું જણાવવામાં આવ્યું હતું કે જે ખેડૂત મિત્રો ટેકાના ભાવે મગફળી વેચશે કે અન્ય પાકો વેચશે તે ખેડૂત મિત્રોને સરકારે જે 44,000 રૂપિયા વાળી સહાયની જાહેરાત કરી છે તે સહાય કૃષિ રાહત પેકેજની અંતર્ગત સહાય નહીં મળે. તો તેના માટે ખેડૂતોની અંદર ઘણી ચર્ચાઓ પણ હતી, પણ આજે તેના મુદ્દે શંકરભાઈ ચૌધરી સાહેબે એક નિવેદન પણ આપ્યું છે અને અત્યારે તે પરિપત્ર રદ થયો હોય તેવો પણ એક મેસેજ આવ્યો છે. તો આપણે મારી સાથે જોડાયેલા રહેજો. બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવજો. હવે આ વિડીયોમાં હું તમને બતાવીશ કે શંકરભાઈ ચૌધરી ખેડૂતો માટે શું કહ્યું છે તે બાબતે પણ હું તમને જણાવીશ. તો તેની પહેલા જે વાયરલ પરિપત્ર હતો તે હું તમને જણાવું તો એ બાજુમાં તમને દેખાતો જ હશે. તો તેની પહેલા હું તમને જણાવું તો તે મેસેજની અંદર શું હતું તો કે એવી બાહ્ય ધરીપત્રક તેની અંદર કબૂલાતનામું હતું કે જે ટેકાના ભાવે ખરીદી કર્યા પહેલા ખેડૂતો પાસેથી ફરજિયાત લેવાનું થતું કબૂલાતનામું હતું. તેની અંદર લખેલું હતું કે હું આથી બાહ્ય ધરી આપું છું કે મેં ઉપરોક્ત વિગત જમીનની મુજબની જમીનમાં કરેલ વાવેતર પૈકી ઉત્પાદિત થયેલ પાકનો જથ્થો જે ટેકાના ભાવમાં વેચાણ માટે આપેલ છે તેમજ સદર વાવેતર વિસ્તારવાળી જમીનમાં અમે કોઈ પણ પાક નુકસાની અન્વયે સરકારની સહાય કે અન્ય સહાય લીધી નથી તેમજ લઈશું પણ નહીં. ઉપરોક્ત આવેલ બાહેધરીનો ભંગ કરવો એ કાયદાકીય રીતે ગુનો બને છે. હું જાણું છું અને બાહેધરી ભંગ બદલ થતી સજાથી વાકેફ છું. વધુમાં મેં આપેલી બાહેધરીનો ભંગ નહીં કરવાની ખાતરી આપું છું. તો આ જે મેસેજ હતો તેની અંદર ખેડૂતોની અંદર રોષ પણ હતો અને જે ખરેખર ખોટું હતું, કેમ કે સરકાર 2 હેક્ટરની સહાય આપવામાં આવતી હતી. હવે ખેડૂતને વધારે જમીન હોય અને તે જમીનની અંદર પાકની અંદર બગાડ ઓછો થયો હોય અથવા તો પહેલા એમને ઉત્પાદન લઈ લીધું હોય તો તેવી જગ્યાએ આ ખેડૂતો માટે એક મુસીબત હતી. પણ તેની અંદર અત્યારે જે ગુજકો માસોલ દ્વારા એક મેસેજ જે આપવામાં આવ્યો છે તે પણ હું તમને બાજુમાં બતાવીશ, પણ તેની પહેલા હું તમને વાંચીને સંભળાવું તો ટેકાના ભાવે ખરીદી અંતર્ગત ખેડૂત પાસેથી કબૂલાતનામું લેવા બાબતે જે મેસેજ હતો તેની અંદર જણાવ્યું છે કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે PSS ખરીફ 2025 પાકો મગફળી, સોયાબીન, મગ, અડદની ખરીદીનો કરાર અત્રેથી ખરીદ કરનાર સંસ્થાઓને મોકલાવેલ જે અન્વયે સદર કરાર નંબર પાના નંબર 18 ઉપર કબૂલાતનામું આપેલ છે. જે અન્વયે દરેક ખરીદી કરનાર સંસ્થાઓને જણાવવાનું કે સદર કબૂલાતનામું ખેડૂત પાસેથી લેવાનું થતું નથી. જેથી કોઈ પણ ખરીદ કરનાર સંસ્થાએ સદર કબૂલાતનામું કોઈ પણ ખેડૂત પાસેથી ન લેવા અત્રેથી જણાવવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, છેવટે સરકારે સ્પષ્ટતા કરવી પડી કે કોઈ પણ કબૂલાતનામું ખેડૂતને આપવામાં આવતું નથી, એટલે તેઓ મગફળી પણ ભરાવી શકશે અને જે ખેડૂતોને સહાય છે તેનું પણ લાભ લઈ શકશે. કેમ કે સહાય સમગ્ર ગુજરાતની અંદર ફાળવવામાં આવે છે. પહેલા 5 જિલ્લા અને પાછળથી બધા તમામ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર તે છે જે સહાય આપવામાં આવી છે. હવે શંકરભાઈ ચૌધરી સાહેબે શું નિવેદન આપ્યું તે તમે મારી સાથે જોડાયેલા અને સંપૂર્ણ વિડીયો જુઓ. તો બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. આભાર. તો એમનો પરિપત્ર એવો હતો કે તો પછી મગફળી પાકી ના હોય અને મગફળી પાકી ના હોય તો મગફળી ના પાકી હોય તો ખેતીના નુકસાનના પૈસા મળે, એવું એમનું કહેવું હતું. તો પછી મગફળી એમની ના ખરીદાય એવી વાત હતી. તો આવું અધિકારીઓમાં કે જ્યાં ત્યાં હશે એમનું, પણ સરકારનું મન ઉદાર છે અને વાત આપણે સમજાય કે આ ખેડૂતના ખેતરમાં માની લો કે એક ખેતરમાં નુકસાન થયું હોય તો બીજું ખેતરમાં કદાચ પાક્યું હોય ને તો 2 ખેતર હોય ને તો મગફળી તો ખરીદવી પડે. અને રાજ્ય સરકારે ઉદારતાપૂર્વક કીધું છે કે એવો પરિપત્ર જે હોય એ ગુજકો માસમનો એ અમે સૂચના આપીએ છીએ તાત્કાલિક. અને વળતો ફોન ગુજકો માસોલમાંથી જીવરાજબા ઉપર આવી ગયો. જીવરાજબા મને કહીએ ગયા કે એ પરિપત્રને કેન્સલ કરવાનો નિર્ણય અહીંયા બેઠા બેઠા થઈ ગયો છે. એટલે કોન્ફરન્સ ઉપર બધાને લીધા હતા, બધા અધિકારી બધી વાત સમજ્યા. તમારી ખેડૂતોની વાતને કોઈ સારી રીતે સમજાવે ને તો એટલે મૂળ વાત તમારી સમજી છે. હવે જીવરાજબા બધા જે ખરીદવા વાળા છે એને કહી દેજો કે આ પરિપત્ર આડો ના કરે, એટલે નહીતર વળી પાછા આ હવે અહીંથી પૂરું થાય છે.
એટલે બીજા મંડળીઓ જે તે હોય બધાને વાત કરીને કહેજો કે હવે એવું છે નહીં, સરકારને નિયમ ઉદારતા. એમાં તમારી સાચી છે કે એ પ્રમાણેની દરેક ખરીદ કરવાની સંસ્થાઓ માટે એ પરિપત્ર જે હતો, પરંતુ એને માન્ય સહકાર અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાથે મારી વાત થઈ અને એમને ગુજકોમાસોલ અને બાકી સંસ્થાઓને પણ કીધું ખેતીના પાકમાં જે નુકસાન થયું એને વળતર મળે, એ વળતર પણ મળશે અને એ જ ખેડૂતને મગફળી ખરીદવાની હોય તો એ પણ ટેકાના ભાવે ખરીદાશે. આ પ્રમાણનો નિર્ણય અમે કર્યો છે. હું આભાર માનીશ રાજ્ય સરકારનો કે રાજ્ય સરકારની ખેડૂતો પ્રત્યેની ઉદાર નીતિ છે. એક ખેડૂતને એક જગ્યા 2 ખેતર હોય કે 3 ખેતર હોય, એક ખેતરમાં નુકસાન થયું હોય, બીજા ખેતરમાં મગફળી પાકી હોય તો એ મગફળી ટેકાના ભાવે ખરીદવી, એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્ય સરકારનો હું હવેથી આભાર માનું છું.